વડોદરા કોર્પોરેશનમાં જ પાણી નથી આવી રહ્યું। ફાયર બ્રિગેડના ટેન્કરોથી મહાનગરપાલિકામાં પાણી અપાય છે। મહાનગરપાલિકાની 24 કલાકની પાણી આપવાની વાતો પોકળ સાબિત થઈ, કારણ કે કોર્પોરેશનમાં જ પાણી નથી આવી રહ્યું। સમગ્ર મામલે કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુર્વેએ આક્ષેપ કર્યા છે કે 24 કલાક પાણી આપવા કરોડનો ખર્ચ કર્યો, પાણીના મીટર નાખવા કોન્ટ્રાક્ટરને કમાણી કરાવી। વર્ષો પહેલા પૂરતા પ્રેશરથી 2 ટાઈમ પાણી અપાતું હતું। હાલ અડધો કલાક પણ પાણી નથી મળતું કે જ્યારથી પાણીના મીટર નાખ્યા છે। વડોદરા શહેરની સત્તા પર બેઠેલા લોકો એવી વાતો કરતા હતા કે 24/7 લોકોને 24 કલાક પાણી મળશે અને ફૂલ પ્રેશરથી પાણી આવશે, એવી વાતો કરતા હતા। પછી કંઈ મીટરો લગાવવામાં આવ્યા હતા કે મીટર લગાવવાથી પછી વધારે પાણી આપશે, પણ તમે જોઈ શકો મીટરવાળા બી કમાઈને જતા રહ્યા। 24/7ની ખાલી વાતો રહી, અને જ્યારે લોકોને પાણી નળમાં તો આવતું જ નથી, અને લોકો વડોદરા શહેરમાં ઓછામાં ઓછું 400 થી 450 ટેન્કરો લોકો કોઈ ફાયર બ્રિગેડમાંથી મંગાવતા હોય, કોઈ વેચાતા મંગાવતા હોય, ને અમુક આપણા કોર્પોરેશન દ્વારા મોકલવામાં આવે છે। જે આજે આપણે જે મેયર જે આખું વડોદરા શહેરનું સંચાલન થતું હોય એ ઓફિસ એ કચેરીમાં પણ ટેન્કર આપવી પડે છે, ટેન્કરથી પાણી લાવવું પડે છે, પાણી પીવા માટે વપરાશ માટે ટેન્કર લાવવું પડે છે।